હા હેલો મિત્રો, આપણે ચપઈ આવી ગયા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો. આ એ સ્થાન છે. તો અહીંયા એમની જે બાળલીલા હતી અને એમનો જે જન્મ થયો છે એ સ્થળ, એમનું ઘર અને બધું હાલ પણ હયાત છે. તો તમને એ પણ બતાવીશું. તો ચાલો હવે આપણે જોઈએ. અયોધ્યા, ઘનશ્યામ મહારાજ. અહીંયા ધર્મશાળાઓ છે, રહેવા ખાવાની બધી સગવડ છે. જે યાત્રિકો અહીંયા આવે છે તેમને રહેવા માટેની. અને હજી પણ ઘણું બધું નવી ધર્મશાળાઓ ડેવલપ થઈ રહી છે. જો આ બધું નવું જ કન્સ્ટ્રક્શન છે, સામે બધું તમને દેખાઈ રહ્યું હશે. આ બધું જ નવું બને છે. હવે ઘનશ્યામ મહારાજના જન્મસ્થળ આગળ જઈશું. જો આ બાળ સ્વરૂપ છે ઘનશ્યામ મહારાજનું, અને આ એમનું ઘર છે. તો તમે એમનું ઘર જોઈ શકો છો. એટ ઇઝ એમના એમ જ છે ઘરમાં બધું. જો એમનું બાળપણનું પારણું પણ અહીંયા છે. જૂના જમાનાની અભળીઓ, કાંસાના અને તાંબાના વાસણો અને મોટી મોટી ઘડીઓ, તમામ વસ્તુ તમને પહેલાંનું બધી જ જોવા મળશે. ચૂલો બૂલો બધું કેવું મસ્ત છે. નાની ગાડી નાના બાળકો ચલાવે છે એ. કોઠીઓ છે મોટી, ચૂલો બનાવેલો છે. મસ્ત પહેલાંના જમાનાનું લીપણવાળું ઘર છે. હેલો મિત્રો, આપણે હવે નારાયણ સરોવર સામે જઈશું. આ છે નારાયણ સરોવર, જ્યાં ઘનશ્યામ મહારાજ અહીંયા સ્નાન કરતા હતા. આવા ને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થેન્ક યુ.